સાથીઓ, બરોડામાં ડૉક્ટર બી.આર. આંબેડકર સ્મૃતિ ભવન પાસે અત્યારે અમે મિત્રો પહોંચ્યા છીએ અને આ જે જગ્યા છે એનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે આપણા સૌના જીવન સાથે. તો થોડીક તમને માહિતી આપવા માંગીએ છીએ આ જગ્યા વિશે અને થોડું ઇતિહાસ ઉપર પણ આપણે એક બે પ્રશ્નો કરશું. આપણી વચ્ચે મિશનરી સાથી વડીલ મિત્ર ડૉક્ટર નીતિન ગુર્જર સાહેબ છે અને મિલિંદ બહુ સાહેબ છે. તો સાહેબ, આપણે જગ્યા જોઈ લઈએ અને જગ્યાની અંદર જઈને આપણે બે ચાર સવાલો મારે કરવા છે અને થોડુંક જાણવું છે. તો હું વિનંતી કરીશ મિલિંદ બહુ સાહેબને કે આ જે જગ્યા છે બરોડા મુકામે કલેક્ટર કચેરી, તમને એ રૂમ તરફ, એ જગ્યા તરફ અમે લઈ જવા માંગીએ છીએ. અને આ જે જગ્યા છે, આ જગ્યાએ વિશ્વનું રાજકારણ બદલ્યું છે. આ જે જગ્યા છે એણે ભારત દેશની અંદર રહેતા લાખો કરોડો જે બહુજનો છે એમના જે જીવન છે, જીવનની અંદર પણ પરિવર્તન જો આવ્યું હોય તો એવું કહી શકીએ કે આ જગ્યાના કારણે આવ્યું છે. આ કઈ જગ્યા છે એ વિશે તમને વધારે માહિતી આપશે આપણા સાથી મિત્ર મિલિંદ બહુ સાહેબ. મિલિંદજી, મારે તમને સવાલ કરવો છે, આ જગ્યા શું છે અને ઇતિહાસ સાથે શું કનેક્શન છે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો ફોટો પણ છે આ જગ્યાએ. તો મારે તમને બે ચાર સવાલ કરવા છે કે આ જગ્યા શું છે અને આ જગ્યાનું શું મહત્ત્વ છે. તો સાહેબ પ્લીઝ થોડો પ્રકાશ પાડો આપ. સૌથી પહેલાં તો જય ભીમ નવોદય રાકેશભાઈ. આ એ જગ્યા છે કે 23 સપ્ટેમ્બર 1970ના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બરોડા મુકામે કમાટી બાગના એ એક વૃક્ષ નીચે બેસી લોહીના આંસુ પાડી અને જે સંકલ્પ લીધો હતો કે શોષિત, વંચિત અને પીડિત સમાજને માનસિક ગુલામીની બેડીઓમાંથી મુક્ત કરવા માટે એક સંકલ્પ લીધો હતો. કારણ કે 10 દિવસ આ શહેરની અંદર નોકરી કર્યા બાદ જે યાતનાઓ ભોગવી, જે મુશ્કેલીઓ ભોગવી અને આ સ્થળને છોડીને જવાની એક એમનામાં વિડંબના પડી હતી. આ જગ્યા એ છે કે જ્યાં બાબા સાહેબે કામ કર્યું હતું અને એ જગ્યા પર એમણે પીડાઓ ભોગવી. ત્યારે આ શહેર છોડીને મુંબઈ મુકામે જવા નીકળેલા અને રેલવે સ્ટેશન પરથી રેલવે ટિકિટ લીધા બાદ રેલવેનો સમય બાકી હતો અને એટલા માટે કમાટી બાગમાં જઈને બેઠા અને બહુ જ ગહન ચિંતન કર્યા બાદ લોહીના આંસુ પડે એમ કહી શકાય અને ત્યારે આ શોષિત, વંચિત સમાજને આ ગુલામીની બેડીઓમાંથી મુક્ત કર્યા. એ આ જગ્યા છે મિત્રો. આ જગ્યા પર આપણે આપણી ત્વચાના બૂટ પણ અગર પહેરાવી દઈએ ને તો એ ઋણ ઓછું ચૂકવાય એવી જગ્યા છે કે આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, મહામાનવ, બોધિસત્વ કે જેમણે આ જગ્યા પર નોકરી કરી હતી. આ એ રૂમ છે મિત્રો કે જ્યાં એમણે એક સુંદર રીતે 10 દિવસ સુધી કામ કર્યું. પરંતુ એ કામ જે રાજા સયાજીરાવ ગાયકવાડ સાથે એમનો જે કરાર હતો એ પૂર્ણ પણ ન કરી શકવાનું એમનું દુઃખ હતું અને એટલે એમણે અહીંયાથી છોડીને ગયા હતા. અને એ જે દૂષણ હતું, છોડવાનું કારણ જે હતું એ હતું જાતિવાદ. જાતિવાદનો કીડો જે અત્યારે હાલ પણ આપણે હજુ જોઈએ તો આખા દેશમાં ફેલાયેલો છે. ઊંધઈ જેમ લાકડાને ખાઈ જાય એમ આ કીડો આખી માનવતાને ખાઈ રહ્યો છે. અને એ માનવતા જો કોઈ અપાવી હોય તો એ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. ધન્યવાદ રાકેશભાઈ. થેન્ક યુ સો મચ મિલિંદજી. આપણી વચ્ચે ડૉક્ટર નીતિન ગુર્જર સાહેબ છે. નીતિન ગુર્જર સાહેબનું નામ ગુજરાતમાં લગભગ કોઈ ના સાંભળ્યું એવું નહીં બને. નીતિન ગુર્જર સાહેબ આપણી વચ્ચે છે. મારે સાહેબને સવાલ કરવા છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આ જે જગ્યા છે, સ્મૃતિ ભવન છે બરોડા મુકામે, માહિતી અહીંયા આપી છે, એના તરફ લઈ જવું એ પહેલાં મારે ગુર્જર સાહેબને સવાલ કરવા છે. સાહેબ, તમે મને એમ કહો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અહીંયા કેટલા દિવસ રહ્યા હતા અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને આ જગ્યાએ કેવા અનુભવ થયા હતા? લોકોએ એમની સાથે કેવું વર્તન કર્યું હતું? સાહેબ, આપની ભાષામાં આપનો જે અનુભવ છે એ પ્લીઝ થોડો વર્ણવો. થેન્ક યુ. તો બાબા સાહેબ
આખા ભારતમાં શું પણ વિશ્વમાં એક બહુ સુશ્રુત વિદ્વાન તરીકે એ જમાનામાં પણ એમને ગણવા જોઈએ. પણ નવી નવી નોકરી હતી એમની ગાયકવાડ સરકારમાં, એકાઉન્ટન્ટ, જનરલ એકાઉન્ટન્ટ ઓફિસર કે એ રીતની, અને 1970માં લગભગ એ વખતે. પણ એ વખત પરંપરાવાદીઓ, જૂનવાણી માનસ એવું હતું કે ડૉક્ટર આંબેડકરને એ લોકો સ્વીકારવા તૈયાર નહોતા, એમની બુદ્ધિગમ્યતાને કે એમની લાયકાતને. અને આપ બધા જાણો છો કે બાબા સાહેબનું સાથે એક સામાન્ય પટ્ટાવાળા કક્ષાનો કર્મચારી પણ એક ઢોર પશુ જોડે વર્તન કરે એવી રીતે ડૉક્ટર આંબેડકર સાથે બાબા સાહેબ જોડે એનું વર્તન હતું. પાણી ના આપે, દૂરથી ફાઇલો ફેંકે, આ બધું જ હતું. એ જમાનામાં પ્રતિભાનો એટલો નિખાર થયેલો કે વિશ્વએ એમને સ્વીકારા પડેલા. પણ બાબા સાહેબને જે કૂતરાની જેમ અડધૂત કર્યા એ વખતે, ત્યારે બાબા સાહેબ બહુ દુઃખી થઈ ગયા. અને એમણે એક બળવો જ હતો, સમજો ને, એ બળવાના રૂપે એમણે નોકરીનો ત્યાગ કર્યો કે મારે રહેવું નથી. અને એ વખત ટ્રેન જરા 2-5 કલાક લેટ હતી, એટલે બાબા સાહેબ ત્યાંનું જે અત્યારે ગાર્ડન છે એ બગીચામાં જઈને એક વૃક્ષ નીચે બેઠેલા, વડના ઝાડ નીચે. અને ત્યાં જે એમણે જે સંકલ્પ કર્યો સાહેબ કે વિશ્વને હચમચાવી નાખો, તો એમણે કહ્યું કે જ્યાં સુધી આ જાતીય ભેદભાવ અને વર્ણ વ્યવસ્થાને હું દૂર નહીં કરું ત્યાં સુધી હું જપીને બેસીશ નહીં. અને જપીને બેસવાનો મતલબ એ હતો કે મારા પરિવારને ઠોકર મારવી પડે તો પણ હું લગાવીશ, પરિવાર જેવું કંઈ રાખીશ નહીં, સમાજના આંસુ લૂછવા. બાબા સાહેબ એટલું કહેલું કે આ સમાજનો જો ઉદ્ધાર કરવામાં હું નબળો પડીશ અથવા તો ખોટો ઠરીશ તો પિસ્તોલથી મારા લમણે મૂકીને હું મારું જાન આપઘાત કરતાં પણ હું પડીશ નહીં. એ જન્મભૂમિ પર, એ પુણ્યભૂમિ, એક સંકલ્પ ભૂમિ પર આજે આ ઉંમરે આવવાનું મને મળ્યું છે. એટલે રાકેશભાઈ, તમારો ખાસ તો લાવનાર અમારે મિલિંદભાઈ સાણંદના, હા, ત્યાં જ્યાં મિલિંદભાઈ ગયા હતા બૌદ્ધિઝમનું એક આભા પ્રગટી જતી હોય છે. તમે બી બહુ આર્થિક રીતે સદ્ધર નથી, છતાં પણ આજે પ્રવૃત્તિ કરો છો. અમને વિચાર ના આવ્યો, પણ એનું દસ્તાવેજીકરણ કરવાનો તમને જે વિચાર આવ્યો એ બદલ તમને પણ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. જય ભીમ, નમો બુદ્ધાય. ખૂબ ખૂબ અભિનંદન અને આભાર ડૉક્ટર સાહેબ. મારે મિલિંદજીને એક સવાલ કરવો છે, અતિ મહત્ત્વનો સવાલ, કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ જગ્યા ઉપર સંકલ્પ લીધો 1917ની 23મી સપ્ટેમ્બરે, પછી એ સંકલ્પ કેવી રીતે પૂરો કર્યો અને કેવા પ્રકારે પૂરો કર્યો? તો મિલિંદજી, આપ મને પ્લીઝ સમજાવો કે બાબા સાહેબ આંબેડકરે એ જે સંકલ્પ લીધો એને કેવી રીતે, કેવા પ્રકારે પૂરો કર્યો, અને એ સંકલ્પના ભાગરૂપે આ દેશના નાગરિકોને શું આપ્યું? થેન્ક યુ. સાથીઓ, બાબા સાહેબે જે સંકલ્પ લીધેલ, જેમ આપણા વડીલ આયુષ્યમાન નીતિન ગુર્જર સાહેબે કહ્યું કે પોતાના લમણે બંદૂકની ગોળી મુકથી પોતાના શરીરનો અંત લાવી દેશે. તો એ સંકલ્પના ભાગરૂપે બાબા સાહેબને જ્યારે 1917માં અહીંથી જવાનું થયું, ત્યારબાદ પણ એક લાંબો સંઘર્ષ ચાલતો રહ્યો. અને સંઘર્ષ દરમિયાન એમણે ઘણી બધી રીતે, જેમ કે પાણીનું આંદોલન, મંદિર પ્રવેશનું આંદોલન, અને અંતિમ કે 1947માં ભારત આઝાદ થાય અને ભારતનું બંધારણ લખવાનો જ્યારે મોકો મળે ત્યારે બાબા સાહેબે બંધારણની અંદર નહીં માત્ર આ શોષિત, વંચિત, પીડિત સમાજ, પરંતુ મહિલા અને તમામ ભારતીયોના ઉપયોગમાં આવે એવું સુંદર બંધારણ અને વિશ્વનું સૌથી મોટું બંધારણ લખી અને આ દેશને ઉપયોગી એક લેખિત દસ્તાવેજ પૂરો પાડ્યો. અને એમાં જે શોષિત, વંચિત, પીડિત સમાજ હતો કે જે પ્રાણીઓ કરતાં પણ બદતર જિંદગી જીવતો હતો, એને એક મુખ્ય પ્રવાહમાં લાવવાનું કામ બંધારણ થકી થયું. બંધારણની અંદર એવી જોગવાઈઓ કરી કે દૂર છેવાડે વસતો વ્યક્તિ શહેરની વચ્ચે આવીને વસતો થયો, ભણતો થયો, સુંદર કપડાં પહેરતો થયો, બંગલા, ગાડી પણ ઘરે વસાવી, અને આવી જો કોઈ રૂડી જિંદગી આપી હોય તો એ છે માત્ર ને માત્ર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની તેણ. તો બંધારણથી અને બાબા સાહેબે લીધેલા સંકલ્પ થકી જ ભારતની હાલની આશરે કહી શકાય એવી 20% વસ્તી
એ બંધારણ થકી જ આ બધું પામી શકી છે, એ આપણે રખે ને ભૂલવું જોઈએ. હા, કે આજે આટલી સુંદર જિંદગી જે કંઈ મળી છે ને આ સંકલ્પ થકી મળી છે. એક સમયે આપણે આમ વિચારી લઈએ કે અગર જો બાબા સાહેબને આ તકલીફો પડી ત્યારે સંકલ્પ લીધો ને સંકલ્પ લીધો તો આ એ સમયના 7 કરોડ બાંધવો અને આજે આશરે કદાચ 20 થી 25 કરોડ લોકો જે સુખ ચેન ભરી જિંદગી જીવી રહ્યા છે આ સંકલ્પ થકી જ જીવી રહ્યા છે. એટલે આ સંકલ્પ અને આ જગ્યા આપણા જીવનમાં બહુ જ મહત્ત્વપૂર્ણ છે. અહીંયા આવીને આપણે કોઈ ઉપકાર પણ નથી કરતા. બાબા સાહેબે આપેલી જિંદગીનું ઋણ ચૂકવવાનો એક લેસ માત્ર પ્રયાસ કરીએ છીએ. આ જગ્યાને આ જીવન આપણે ન ભૂલવું જોઈએ ને આપણી આવનારી પેઢીને પણ કહેવું જોઈએ કે આ જગ્યા તમારા માટે, તમારા બાપ દાદાઓની, તમારી પોતાની માનસિક ગુલામીમાંથી મુક્તિની જગ્યા છે. આને તમારા જીવનમાં ક્યારેય ભૂલતા નહીં. આ જગ્યા પ્રત્યે, આ શહેર પ્રત્યે તમારે કાયમ ઋણ અદા કરતું રહેવું પડશે. અને એ માત્ર અહીંયા આવી અને કેટલાક કહેવાય એવા નાના અમથા મોજ શોખના સાંસ્કૃતિક કાર્યક્રમો કરવાથી આ જગ્યા પ્રત્યેનું ઋણ તમે નહીં અદા કરો, પરંતુ સમાજને ઉપયોગી થાય એવી પ્રવૃત્તિઓ કરી અને આપણે આપણું ઋણ અદા કરવું જોઈશે. એ જ મહત્ત્વ છે આ જગ્યાનું. થેન્ક યુ રાકેશભાઈ. મિલિંદજી, મારે સાહેબ તમે બંને આવી જાઓ. મારે તમને બંનેને સામૂહિક સવાલ કરવો છે. આ જે જગ્યા છે એનું મહત્ત્વ તમે સમજાવ્યું, સાથે સાથે 23મી સપ્ટેમ્બરનો જે સંકલ્પ દિવસ છે એની પણ તમે વાત કરી. હવે મને એમ કહો કે આ જગ્યા વિશે દેશને ને દુનિયાને કેવી રીતે ખબર પડી? પહેલો કાર્યક્રમ કઈ સાલમાં થયો અને કેવી રીતે ઉજવાયો? એના બાદમાં આ જે જગ્યા છે એ તરફ લોકો આકર્ષાયા અને લોકો દર વર્ષે અહીંયા 23મી સપ્ટેમ્બરે આવતા થયા. તો આ ઘટના થોડી સમજાવો કે આ જગ્યાને ઉજાગર કેવી રીતે કરી, કોણે કોણે કરી? મિલિંદજી અને સાહેબ. સૌપ્રથમ તો બરોડા શહેરની અંદર બાબા સાહેબે નોકરી કરેલી આવું બધાને પુસ્તકોના માધ્યમથી ઘણું બધું જાણવા મળ્યું હશે. બાબા સાહેબને ટ્રેનમાં જવાનું છે, એના કેટલાક કલાકો સુધી વેઇટ કરવાની હતી, એટલે કમાટી બાગ પર સંકલ્પ ભૂમિ છે એ પણ લોકોને ખબર હતી. 23 સપ્ટેમ્બર 1917નો એ દિવસ અને બાબા સાહેબના સંકલ્પના મહત્ત્વના કારણે આ જગ્યા પર 98મો સંકલ્પ મહોત્સવ દિવસ સૌથી પહેલાં 2015માં ઉજવાયો. આના પહેલાં જામનગર મુકામે કુમાર બૌદ્ધ સાહેબે જામનગરમાં જ સંકલ્પ દિવસની ઉજવણી કરેલી 2015 પહેલાં, અને 2015માં જામનગરથી કુમાર બૌદ્ધ સાહેબ, રાજકોટથી અનિતિ બૌદ્ધ સાહેબ આ મિત્રો બરોડાની મુલાકાત લે છે. અને બરોડાની મુલાકાત બાદ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓથી તાલુકાઓ, તાલુકાઓથી ગામ સુધી પહોંચ્યા. અને 2015ની અંદર સૌપ્રથમ 98મો સંકલ્પ દિવસ આશરે 1 લાખ લોકોની માનવ મેદની સાથે આ સ્થળે સંકલ્પ દિવસ ઉજવાયેલો. ત્યાર પછી સતત સંકલ્પ દિવસ દર વર્ષે ઉજવાતો રહે છે. 2025માં આજે 10મો સંકલ્પ દિવસ મહોત્સવ આવશે. તો આને પણ આપણે સૌએ સાથે મળી એકજૂટ થઈ રાજકીય, સામાજિક કોઈ પણ પ્રકારના વિવાદોમાં પડ્યા વગર સમાજની એકતા અને તાકાત બતાવવા માટે આવો સૌ સાથે મળી અને 10મો સંકલ્પ દિવસ આજે અહીંયા ઉજવીએ. થેન્ક યુ. મારે સાહેબને એક સવાલ કરવો છે, ગુર્જર સાહેબને, કે સાહેબ 2025ની સાલ છે અને 1917થી લઈને અત્યાર સુધી અનેકો સંકલ્પ દિવસ આવીને ગયા. તો અત્યારે સમાજ જે પરિસ્થિતિમાં છે, જે વિડંબનાઓ, જે તકલીફો, જે સમસ્યાઓ સમાજ ભોગવી રહ્યો છે, કોઈ પણ પ્રકારનો સમાજ હોય, તો સંકલ્પ દિવસને ધ્યાનમાં રાખીને સાહેબ આપનું શું કહેવું છે કે સમાજના લોકોએ, સમાજના યુવાનોએ, સમાજના નેતાઓએ અત્યારના સમયમાં કેવા પ્રકારના સંકલ્પ લેવા જોઈએ? તો કેવા પ્રકારના સંકલ્પ લેવાથી સમાજનું ઉત્થાન થાય, ઉદ્ધાર થાય? તો આપ સાહેબ એ વાત ઉપર પ્રકાશ પાડો. સમાજના લોકોએ કેવા પ્રકારના સંકલ્પ લેવા જોઈએ? આમાં રાકેશભાઈ એવું છે કે બાબા સાહેબનો જે સંકલ્પ દિન આપણે ઉજવીએ છીએ આ દિવસને, એ ખરેખર તો બાબા સાહેબને જે અઢળક વેદના હતી એ વેદનાથી નિતરતો એક દિવસ છે કે એટલા મેઘાવી પુરુષને
એક જાતની શરણાગતિ સ્વીકારવી પડે મનુવાદી પરિબળો સામે કે હિન્દુવાદી પરિબળો સામે. તે દિવસે આપણો એક જ સંકલ્પ જોઈએ કે અમારો એક જ સંકલ્પ છે કે આ દેશમાંથી હજુ જે રહી સહી જે જાતિ વ્યવસ્થા છે કે જે મનુવાદીઓ કે પરિબળવાદીઓ છે એ લોકોને નેસ્ત નાબૂદ કરવાનો એક સંકલ્પ એ દિવસે દરેકે લેવો જોઈએ. બીજા જે બીજા જે સ્થાનો માટે બને છે મહાપુરુષોના જન્મસ્થાનો કે એને માટે ત્યાં એક દેખાડાનું સ્થાન બની ઉજવણી બની જતી હોય છે સમજો. પણ ડૉક્ટર આંબેડકરના નામ પર ઉજવણી આ દેશમાં જે દિવસે આપણે કરીએ ને એ મોટી કમનસીબી કહેવાશે. કારણ કે સંઘર્ષમાં જીવનાર માણસ, આંસુઓની વચ્ચે જીવનાર માણસ, આપણે કલ્પના નથી કરી શકતા કે આટલો યોગ્ય માણસ એ દિવસે કેટલું ચોધાર આંસુએ રડ્યો હશે અને એના આંસુ જોનાર કોઈ નહોતું એ દિવસે સમજો. એ પરિસ્થિતિમાં આ દેશનો રાષ્ટ્રપતિ એક દલિત બને, આ દેશના મુખ્ય હોદ્દાઓ સુધી પ્રધાનો સુધી આ દલિત પહોંચે ત્યારે એની પાછળ બાબા સાહેબની જે ભાવના હતી એ સંકલ્પ ભૂમિ પર એ ભાવના એ મૂર્તિમંત થવી જોઈએ તો જ આપણે ખરું જોઈશું. કમનસીબે હું એક સત્ય કહું છું કે આજે સંકલ્પ ભૂમિ પર દિવસે દિવસે પરિવર્તન આવતું જાય છે અને કોઈ ઈચ્છનીય પરિવર્તન નથી, એ આવકારવાદાયક નથી. ત્યાં શું છે વ્યક્તિ પૂજાનો એક આખો દોર શરૂ થાય છે સાહેબ. રાજકારણીઓ આવે, ધારાસભ્ય આવે, એમાં આંબેડકરવાદી તો ક્યાંય અટવી જતા હોય છે. હા, એટલે સોર સામૈયા વચ્ચે એમના સામૈયા થાય, આ બધું થતું હોય છે. એ પરિસ્થિતિમાં આપણે સંકલ્પ લઈએ કે બાબા સાહેબને જે મૂર્તિમંત સપના છે એમની વેદનાના વાવેતર કરીને આપણે એમાંથી એક નવા ભારતનું નિર્માણ કરીએ, એ જ આજનો આપણો સંકલ્પ છે. થેન્ક યુ સો મચ ડૉક્ટર સાહેબ અને મિલિંદભાઈ. બીજા આપણા સાથી મિત્રો પણ અહીંયા પહોંચી ચૂક્યા છે. આજે 2025ની અંદર જે સંકલ્પ દિવસ યોજાવા જઈ રહ્યો છે તો એના અનુસંધાનમાં આ એક મિટિંગનું આયોજન બરોડા મુકામે આ જ જગ્યા જ્યાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર રોકાયા હતા અને બરોડા સિટીમાં આ જગ્યા ઉપર જોબ કરતા હતા. તો સાથી મિત્રો આ જગ્યા ફરી એક વખત તમને હું બતાવવા માગું છું. આ એ કલેક્ટર કચેરી છે જ્યાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર 1917માં જોબ કરતા હતા અને એમને કહેવાય કે બિકોઝ ઓફ હિઝ કાસ્ટ એમની જાતિના કારણે ઘણા બધા લોકો અપમાનિત કરતા હતા અને સાથે સાથે એમને એ અપમાનના કડવા ઘૂંટડાઓ પીને આ જીવન જાતિવાદ સામે લડતા રહ્યા, સંઘર્ષ કરતા રહ્યા અને છેવટે 11 દિવસની નોકરી કરી અને એમને મજબૂર થઈને આ જગ્યા છોડવી પડી. તો આજે સંકલ્પ દિવસની તૈયારીના ભાગરૂપે 2025માં જે સંકલ્પ દિવસ ઉજવવાના છીએ એના ભાગરૂપે બધા મિત્રો લીડર્સ અહીંયા ભેગા થયા છીએ અને સમય હતો તો આ વિડીયો મેં બનાવ્યો. થેન્ક યુ સો મચ.